ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સન કેવો સરસ ઉગે છે આજે, મસ્ત દેખાય છે. એકચ્યુઅલી ઓન ધ વે આઈ વોઝ ગોઈંગ ટુ વર્ક અને નાઇસ દેખાય છે. ચલો તો આજનો દિવસ બિઝી છે થોડો. ચલો ઘરે પહોંચવા આવી ગઈ ચોપડથી અને આજે કામ પર મારો એક આ વીકનો છેલ્લો દિવસ હતો. અહીંયા છે ને બેંક હોલિડે હોય, એન્ડ ઓફ ઓગસ્ટ નો મંડે હોય એટલે લોંગ વીકેન્ડ મળે બધાને. એટલે અમે જવાના છીએ બહાર 4 દિવસ માટે. તો એના માટે બધું પ્રિપરેશન કરવાનું છે. હવે બધું થોડું ઘણું ખાવા પીવાનું બનાવવાનું છે, પેકિંગ કરવાનું છે. તો આજે હવે ઘરે પહોંચીને એ કરવાનું છે, એટલે કન્ટિન્યુ બિઝી રહેશે. તો ચલો જોઈ લઈએ અમે શું પેક કરીએ છીએ અને શું લઈ જઈએ છીએ સાથે. અગેન અમારા કેરવન પાર્ક હોલિડે છે, એટલે જે અમે સ્કોટલેન્ડમાં સેમ રીતે કરેલું, બીજા એક ફ્રેન્ડ ફેમિલી સાથે જવાના, એટલે છોકરાઓને પણ મજા આવે. અને વી વિલ કુક ઓન ફૂડ, એટલે બધું પ્રિપેર કરીને જ જવાનું છે. ત્યાં જઈને કંઈ કુક નથી કરવાનું, ખાલી પ્રિપેર જ કરવાનું છે કે વોર્મ કરવાનું છે. તો એના માટે બધી તૈયારી થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ જોડે જઈએ એટલે હાફ બધું વેચી લઈએ એટલે મજા આવે. તો ચલો જલ્દીથી કરી લઈએ તૈયારી. ચલો ઘરે આવી ગયા. ઘરે આવીને તો કામ તો ઢગલો જ હોય. આજે થોડા એક્સ્ટ્રા કામ છે, જેમ મેં કીધું એમ, કેમ કે કાલે બહાર જવાના છીએ. તો આજે હું બનાવું છું હાંડવો. હું કઈ રીતે હાંડવો બનાવું છું, હું પલાળતી નથી, ગીટ્સનો રેડી બનાવું છું. એમાં બધું નાખેલું આવે છે, પણ મને મારી રીતે મારો ટેસ્ટ આપવાનો ગમે છે. એટલે હું તમને બતાવીશ કે તમને ગીટ્સના હાંડવામાંથી કઈ રીતે તમે સરસ ઘરના જેવો જ ટેસ્ટ, કારણ કે ગીટ્સનો એમનેમ જ બનાવો ને તો મને એનો ટેસ્ટ નથી મજા આવતી, પણ એમાં હું મારો ટેસ્ટ આપીશ બધું નાખીને. તો ચલો હું તમને બતાવી દઉં કે કઈ રીતે હું બનાવું. આ હું ગીટ્સનો જે મિક્સ આવે છે એ હું બનાવું છું. અને તમે ગમે તે મિક્સ યુઝ કરી શકો, અથવા તો ઘરે બનાવેલો કે ઘરે પલાળેલો લોટ, અથવા તો અહીંયા વીબીમાં ને રેડીમેડ મળતો જ હોય છે, એ પણ યુઝ કરી શકો. તો તમે જોઈ શકો આ રીતે એ રેડી જ આવે છે બધું વઘારમાં, લાઈક અંદર બધું નાખેલું. તમારે એમાં તો ખાલી એવું જ કે તમે મિક્સ ઓઇલ, કર્ડ અને વોટર અને વઘાર કરો અને મૂકી દો, ધેટ્સ ઇટ. તો હવે આને હું મારી રીતે બનાવીશ. તો એમાં હું સ્પિનચ નાખીશ. તો આ સ્પિનચને મેં ધોઈને કાપી લીધી હતી. તો હવે આમાં હું ઘણા બીજા વેજીટેબલ્સ નાખતી હોઉં છું. દૂધી હોય તો દૂધી, મેથી હોય તો મેથી, ગાજર, તમારી પાસે જે અવેલેબલ હોય તમે નાખી શકો એકચ્યુઅલી આમાં. અને આજે મારી પાસે સ્પિનચ જ છે, એટલે હું એકલું સ્પિનચ નાખીશ અને થોડી ડ્રાય મેથી, કસૂરી મેથી જે છે એ ટેસ્ટ માટે નાખીશ. એટલે મને છે ને લોટમાં વેજીટેબલ્સ આવી રીતે વધારે હોય ને એવો હાંડવો વધારે ગમે, કારણ કે એકદમ સોફ્ટ થાય અને ટેસ્ટમાં પણ સરસ બનતો હોય છે. તો હું સ્પિનચ ચા નાખી. હવે એમાં આદુ મરચાં, 2 મરચાં બહુ તીખા છે એટલે, અને થોડું આદું અને ગાર્લિક ચટણી નાખીશ. તો આમાં મેં નાખી દીધું છે લસણની ચટણી, ધાણા જીરું પાવડર, કસૂરી મેથી, આદુ અને મરચાં. બરાબર. હવે આમાં હું લાલ મરચું બહુ નહીં નાખું, કેમ કે લસણની ચટણી છે એ બહુ તીખી છે. અને થોડો હળદર, કારણ કે હળદર તો આમાં ઓલરેડી એ લોકો એડ કરેલી છે. આટલું જ હું એડ કરીશ. હવે હું આમાં થોડું દહીં નાખીશ, પાણી નાખીશ અને મિક્સ કરીશ, બેટર થીક રહે એવું. તો હવે દહીં નાખી દીધું છે. હવે બધું ધીમે ધીમે મિક્સ કરશું, પાણી નાખીશું અને થીક બેટર કરીશું. બરાબર. તો આ રીતે બેટર મેં બનાવી લીધું છે, અને તમે જોઈ શકો આમ થીક બેટર રાખવાનું છે આપણે. એક બાજુ તેલ ગરમ થઈ ગયું છે, વઘાર કરી લઈશું આપણે.
થોડી રાઈ, હિંગ એડ કરીશું, લીમડો અને લાલ મરચું, શેંગદાણા, થોડી હળદર ને લાલ મરચું. that's it. આ વઘાર થઈ ગયો છે રેડી. અને હવે બધું જ આપણે એડ કરી દઈશું. જે આપણે બેટર બનાવી છે એમાં બધું પાછું મિક્સ કરી લઈશું વઘાર સાથે. બેટર થઈ ગયું છે રેડી. હવે એને અમે ટ્રે લઈ લીધી છે, ઓઇલ કરી લીધું છે થોડું, એમાં એડ કરી દઈશ કેમ કે હું હાંડવો ઓવનમાં બનાવવાની છું. તો હાંડવો મેં એમાં પાથરી દીધો છે અને હવે ઉપરથી હું તલ નાખીશ. હું વઘારમાં તલ નથી નાખતી કારણ કે વઘારમાં બધા ઉડી જ જાય છે એની બધા ક્રેકલ થઈ જાય એટલે હું ઉપરથી આવી રીતે નાખીશ કેમ કે હજી ચડી જ જવાના તલ તો, કેમ કે ઓવનમાં આપણે હાંડવો રાખીશું એટલે સરસ રીતે થઈ જ જવાના છે એની તો આ રીતે એકદમ સરસ લેયર કરી દેવાનું તલનું. અને બસ હવે રેડી ટુ ગો ઇન ઓવન. તો ચલો મૂકી દઈએ ઓવનમાં. તો આ રીતે મેં ઓવનમાં રાખી દીધો છે. તો જોઈ લો હાંડવો પણ થઈ ગયો છે રેડી. હજી મેં કટ કર્યો નથી પણ કટ કરીને બતાવું પણ ખરા. ચલો હવે આજે થેપલા બનાવવાના છે. બધા અમે ટ્રીપમાં જવાના છીએ તો થેપલા તો હોય જ. તો એના માટે લોટ બાંધીશું. તો આ મેં ઘઉંનો લોટ કે રોટલીનો લોટ અને આ મેથી હજી બીજી આવે છે, ચા કાપે છે. આમાં ચટણી, લસણની ચટણી અથવા લસણ સીધું લસણ તમે છીણી નાખી શકો. અને સોલ્ટ નાખ્યું છે, થોડી હળદર, દાણા જીરું અને લાલ મરચું ઓછું નાખીશ કેમ કે થોડી લસણની ચટણી પણ સ્પાઇસી છે. આમાં સેજ અજમો અને તલ નાખીશ. તો એના ઉપર મેં થોડા તલ અને દહીં નાખી દીધું છે. મેથી જેટલી વધારે વેજીટેબલ્સ નાખો એટલા સરસ બને અને ટેસ્ટ પણ સરસ આવે. આમાં સ્પિનચ નાખી શકો તમે, બીજા દૂધી હોય તો દૂધી પણ નાખી શકો, ગમે તે હોય બરાબર. અને હવે લોટ બાંધીશું તેલ નાખીને. થેપલાનો લોટ બંધાઈ ગયો છે. મેં ખાલી મેથી નાખીને બાંધ્યો છે. આગળ મેં તમને બતાવી જ છે રેસીપી. હવે થેપલા બનાવી લઈશું. તો ચલો ભરેલા મરચાં પણ બનાવી દઈએ. અગાઉ મેં એક વિડીયોમાં રેસીપી શેર કરેલી જ છે એકચ્યુઅલી ભરેલા મરચાંની, તમારે જોવી હોય તો આમાં ખાલી સેજ રાઈ તમ કેવા પૂરતી જ નાખું હું તો. અને આમાં હિંગ નાખવાની. That's it. અને પછી મરચાં બધા મૂકી દેવાના. મસાલો અંદર મેં કઈ રીતે બનાવે એની રેસીપી અગાઉ એક વિડીયોમાં હું શેર કરેલી છે યુટ્યુબ પર, તમારે જોવી હોય તો જોઈ લેજો. એટલે આજે મારી પાસે ટાઈમ પણ ઓછો હતો એટલે મેં ફરીવાર નથી રેકોર્ડ કરી, પણ બાકી રેસીપી શેર કરેલી છે. તો આને આપણે હવે ધીમા તાપે એકદમ કરવા દઈશું થોડી વાર અને પછી હલાવવાના. ખાલી આમ બધી બાજુ થઈ જાય એટલી વાર જ કરવાના છે. તો જો મરચાં થઈ ગયા છે રેડી. સ્મેલ પણ સરસ આવે ને આ તીખા ન હોય એટલે ખાવામાં પણ મજા આવે. તો જો મરચાં થઈ ગયા છે રેડી.
સ્મેલ પણ સરસ આવે ને આ તીખા ન હોય એટલે ખાવામાં પણ મજા આવે. રેડી થઈ ગઈ તું? બધું પેકિંગ થઈ ગયું? થઈ ગયું? સ્નેહ તારું? તારું થઈ ગયું? ડેડી તમારું? ચાલુ છે. ચાલુ છે. વાહ ભાઈ વાહ, નાઈસ. દબંગ. દબંગ શું કરવા માંડ્યા? ચાર્જ કરવાનું છે, કેટલી બધી વસ્તુ કોઈ ચાર્જ કરવા મૂકી કાંઈ છે નહીં. હવે કહેશે મારું ચાર્જર લાવો, મારું આ લાવો. એ તો તમારી જવાબદારી છે બધી. ચાર્જર લેવાના ને ચાર્જર મૂકવાના ને ચાર્જ કરવાના ને આ જો પથારો પાથરીને બેસી ગયા છીએ. બધું કેમેરા ને ફોન ને બેટરીઝ ને બધું ચાર્જ કરે છે ને. બાકી અહીં બેહો તો જ ચાર્જ થાય, બાકી ચાર્જ નહીં થાય. એ તો ને એવું જ લાગે છે. પાડું તો જલ્દી ચાર્જ થાય. એવું જ લાગે છે બેસી ગયા છો એવી રીતે. કે જે ચાર્જ કરે છે બેઠા બેઠા આમ પંપાળા રાખો જલ્દી. આ જો સ્નેવનો સામાન. એ સ્નેવ આ બધું તાર લેવાનું છે? આ બેટ બોલ ને ખબર નહીં શું શું ભર્યું છે એને. પિકનિક મેટ લેવા ગઈ છે, પાણીની બોટલો રેડી છે અને આ બે બેગમાં ફૂડ ભરાઈ ગયું છે. ફૂડ વગર તો કંઈ જવાય નહીં, બરાબર ને. હજી ઉપર કપડાં ને બધું ભરીને મૂક્યું છે. સવારે અમે વહેલા નીકળવાના છીએ કાલે જવા માટે. ચા જલ્દી બેગ પેક કર. આ જો મોટો પથ્થારો પાથરી દીધો આને તો. કેમ? આ જો બધા બેગ બિસ્તરા પેક થઈ ગયા છે. તો કાલે સવારે વહેલા જવાના છીએ કોર્નવોલ. તો એના માટે તમે રેડી છો અમારી સાથે કોર્નવોલ જોવા માટે? તો રોજ ને રોજ નવા વિડીયો, નવું જગ્યા તમને જોવા મળશે અને કોઈ પણ માહિતી જરૂર હોય તો પણ કહેજો, અમે શેર કરીશું. કમેન્ટ કરજો અને ઇફ યુ લાઈક અવર વ્લોગ્સ પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.